જય સ્વામિનારાયણ। જીવનની અંદર સન્માનને પાત્ર તો સંત, શહીદ અને શૂરવીર એ ત્રણ વ્યક્તિને જ અધિકાર છે, પણ સામે ત્રણ વ્યક્તિઓ એવી છે કે જે ક્યારેય સન્માનને પાત્ર બની શકતા નથી। એમાં પહેલું છે કે સાહસ વગરનો પુરુષ, બીજા નંબરે સંસ્કાર વગરનું બાળક અને ત્રીજા નંબરે મર્યાદા વગરની સ્ત્રી। આ ત્રણેય વ્યક્તિ ક્યારેય સમાજમાં સન્માનને પાત્ર બનતા નથી। આપણે પુરુષોને મર્દ કહીએ છીએ, તો ઘણા એવા વ્યક્તિઓ છે કે માનો કે દાખલા તરીકે ધંધા વ્યવહારની અંદર પાછા પડતા હોય તો કેટલીક વ્યક્તિ એવી છે કે જે સાહસથી ગમે તે રીતે એ કોશિશ કરતા રહેશે, પુરુષાર્થ કરતા રહેશે, પણ ઘણી સામે ડરપોક એવી વ્યક્તિ હોય કે સાહસ જ નહીં કરે, બેસી જશે અને એમ કહેશે કે હવે મારે કાંઈ ધંધો કરવો નથી, હું જ્યાં હાથ નાખું ત્યાં હું નિષ્ફળ જ થાઉં છું। ત્યારે એવા પુરુષની ઘણી સાહસી પત્નીઓ એને હિંમત આપતી હોય કે તમે હિંમતથી કામ કરો, અને યાદ રાખો કે નિષ્ફળ વ્યક્તિ જ કંઈક પ્રગતિ કરી શકે। તમે હારો છો તો એક દિવસ ચોક્કસ તમે જીતશો, પણ એકવાર તમે હારી ગયા ને બેસી ગયા અને પછી તમે પરીક્ષા જ નહીં આપો તો તમારું જીવન હારેલું જ વ્યતીત થશે। પછી એ પરીક્ષા ભણતરની હોય કે એ પરીક્ષા તમારા જીવનની અંદર વ્યવહારની હોય, જે હારે છે એ જ વ્યક્તિ જીતી શકે છે, પણ જે હારીને બેસી જાય એ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી। અને પછી એમ માનતો હોય કે કુટુંબ પરિવારની અંદર કોઈ મને પૂછે, તમે મનથી જ ડરપોક છો, તમે એક કામની અંદર, એક સામાન્ય વસ્તુ પદાર્થ કે વ્યવહારની અંદર તમે સાહસથી લડી શકતા નથી, તો તમે સમાજની અંદર સન્માનને પાત્ર કેમ બની શકશો? કંઈક મેળવવા માટે કંઈક કરવું પડે છે, કંઈક ગુમાવવું પડે છે, કંઈક સહન કરવું પડે છે, અને ત્યારે વ્યક્તિ સમાજની અંદર સન્માનને પાત્ર બનતું હોય। બીજા નંબરમાં સંસ્કાર વગરનું બાળક। તમારા બાળકને તમારે સમાજની અંદર સારો સજ્જન તરીકે જોવું છે, એને સન્માન મળે એવી આશા તમારે રાખવી છે, તો એના ઘડતરની અંદર પણ તમારે ધ્યાન આપવું પડશે। મોઢે ચડાવેલા હોય અને લાડકવયા તરીકે રાખતા હોય ને એકના એક હોય, જો કે અત્યારે તો ક્યાં બેની વાત જ છે। એક સમય એવો હતો કંઈક કહીએ અને કોઈ બાળક તોફાન કરતો એમ કહીને આ કોણ હતું કે ભાઈ એને છે ને બહુ લાડકો છે, એકનો એક છે ને એટલા માટે। બધાની વચ્ચે તમને ગાલ ઉપર થપાટ મારે, બધાની વચ્ચે જે તે વસ્તુઓ માગે, ક્યાંય તમે પ્રસંગોપાત ગયા હો અને ખાદ્ય પદાર્થો જે તે રીતે માગે, આ બધા કુસંસ્કાર છે। બાળકનું બાળપણથી એ રીતે તમે ઘડતર કરો કે બાળકને કોઈ પણ વ્યક્તિ પ્રેમથી આપે ને તો એકવાર તમારી સામે દ્રષ્ટિ કરે અને આંખે આંખથી જોઈ શકે કે મારી મમ્મી હા પાડે છે તો આ વસ્તુ હું લઉં। એને એ રીતે સંસ્કાર આપો કે આપણા ઘર આંગણે કોઈ પણ વ્યક્તિ આવે એને પ્રેમથી વંદન કરવું, એને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ કહેવું। એ વ્યક્તિને બાળપણથી બાળકને જો સંસ્કાર આપેલા હશે તો એ ચોક્કસ સન્માનને પાત્ર બનશે, પણ કુસંસ્કારી બાળક એને તમે સમાજની અંદર જો સન્માનને પાત્ર જોવા માંગતા હો તો એ ક્યારેય નહીં બને। એ શૈતાન બનશે અને સમાજ એને ઓળખશે, પણ સન્માન નહીં મળે।
દાખલા તરીકે મહાભારતમાં દુર્યોધન, કોઈ વ્યક્તિએ બહુ સારું કહ્યું કે દુર્યોધનની વૃત્તિઓ ખરાબ રહી એનું જો કોઈ કારણ હોય તો ગાંધારીએ બાંધેલા આંખે પાટા. ધૃતરાષ્ટ્ર તો સુરદાસ હતા જ, નેત્રહીન હતા, પણ ગાંધારીએ પતિવ્રત્ય ધર્મ પાલન કરવા માટે આંખે પાટા બાંધ્યા. એનું પરિણામ એ આવ્યું કે 100 પુત્રમાંથી એક પણ દીકરો સારો ન રહ્યો. કદાચ પ્રશ્ન એ છે ગાંધારીને શું ખબર નહોતી, પણ કદાચ ગાંધારીએ પાટા બાંધેલા ન હોત ને તો એટલું તો એ જોઈ શકે કે કેટલી કપટ વૃત્તિ 5 પાંડવોની સાથે મારો દીકરો કરી રહ્યો છે. ઘણીવાર સાંભળેલું એના કરતાં આંખે જોયેલું હોય ને એ વધારે અસરકારક બનતું હોય. આ તો કોઈ કવિની કલ્પના છે, બાકી તો જે સતી એ સતી છે અને સન્માનને પાત્ર છે. ગાંધારી એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને સતીઓની અંદર જો જોઈએ તો અતિશય પ્રશંસાને પાત્ર છે. દેખતા હોવા છતાં જિંદગી આખી એક પતિવ્રતા ધર્મ પાળવા માટે આંખે પાટા બાંધી રાખવા એ કઈ નાની સૂની વાત નહોતી. પણ કવિઓની કલ્પના છે આજની સ્ત્રીઓને જાગૃત કરવા માટે કે હંમેશા તમે તમારા બાળકના સંસ્કાર ઉપર દ્રષ્ટિ રાખો. બાળપણથી એની ટેવ એને ભૂલવાડો. બાળપણથી તમે એને એક તમાચો જો માર્યો હશે અને આદત ભૂલાવી હશે તો એ બાળકના જીવનની અંદર કોઈ ખામી નહીં આવે. પણ બાળપણમાં જો તમે એક થપાટ નહીં મારી હોય અને એનો કુસંસ્કાર હોવા છતાં તમે એને છોડાવવાની, એની આદત છોડાવવાની જો કોશિશ નહીં કરી હોય તો એક સમય એવો આવશે એ બાળક મોટો થતા, યુવાન થતા એને સમાજના લોકો થપાટ મારશે. એના કરતાં તો બહેતર છે કે બાળપણમાં તમે તમારા બાળકને ટાપલી મારવી પડે તો મારો, ન ખાય તો એને મનામણા છોડી દો, પણ એટલી હદ સુધી લાડકવાયા ન બનાવો કે એનું ભવિષ્ય બગડે. ઘણા લોકો અમે જોયા છે એવા કે નાના નાના છોકરાઓને મોબાઈલ આપી દે અને જો એના માતા પિતા મોબાઈલ હાથમાંથી લે તો એટલી ધમાલ મચાવે કે સામે સંત પુરુષો બેઠા હોય, વડીલો બેઠા હોય, કોઈ મર્યાદા રાખે નહીં. અને છતાં એના માતા પિતા એના માથે હાથ ફેરવતા હોય અને એ વખતે જો એક જ થપાટ મારી અને મોબાઈલની આદત છોડાવી દે તો એ બાળક એ મોટો થઈ અને સજ્જન બની શકે. એક વેચનો હોય ત્યાંથી માતા પિતાનું માન તો ન હોય અને વેણ ઉપર વેણ લાવતા હોય. આ તમારા સજ્જન પરિવારની શોભા નથી કે 5 વ્યક્તિ બેઠા હોય ને તમારું જ બાળક તમારી હાંસીને પાત્ર બને. ત્રીજા નંબરે છે મર્યાદા વગરની સ્ત્રી. જે સ્ત્રીને કોઈ પણના ઘરે કારણ વગર બેસવા ઉઠવાની ટેવ હોય, કોઈ પ્રકારની મર્યાદા ન હોય કે મારું સસુર કુળ કોણ છે, મારો પિયર કુળ કોણ છે. સારા સારા પરિવારની અંદર જન્મ્યા પછી કોઈની દીકરી હતા તો આજે કોઈની પુત્રવધુ છો અને તમારા પરિવારની મર્યાદા છે કે કારણ વગર ક્યાંય જવું નહીં, કારણ વગર કંઈ બોલવું નહીં, કારણ વગર કોઈને કંઈ કહેવું નહીં. અને તમામ પરિવારની મર્યાદા મૂકી અને જ્યાં ત્યાં ફરતી વ્યક્તિ એ ક્યારેય સતી ન બની શકે. એને શાસ્ત્રની અંદર ઘણી ઉપમાઓ આપવામાં આવી છે ને એવી વ્યક્તિનો ક્યારેય સંગ પણ ન કરવો. અને આજે પહેરવા ઓઢવાની મર્યાદાની તો કોઈ વાત જ કહેવા જેવી નથી. કઈ કઈને ગળા તૂટી ગયા તોય કોઈને ફેર પડતો નથી કે જે મર્યાદાઓ શાસ્ત્રની અંદર બતાવવામાં આવી કે અમુક શરીરના અંગો એ સ્ત્રીના માટે તમારા વસ્ત્રથી ઢંકાયેલા હોવો જોઈએ. આજે એટલી હદ સુધી એવા કપડાં પહેરવામાં આવે છે કે તમારા અંગોને તમે પ્રદર્શિત તમારી જાતે જ કરો છો. આ કોઈ મર્યાદા નથી. આજ સુધી ક્યાંય એવું બન્યું કે કોઈ છોકરીએ એવા શોર્ટ કપડાં પહેર્યા હોય અને એનું સન્માન થયું હોય? આ સન્માન થતું હોય સ્કૂલની અંદર કે કોઈ પણ જગ્યાએ કોઈ ઇનામ મળતું હોય તો ત્યાં તમે પહેરીને જાઓ, એ તમારું રિઝલ્ટ કંઈક જુદું હોય છે.
પણ કેવળ અને કેવળ તમે આ કપડાં પહેર્યા છે એના માટે કોઈ સન્માન કર્યું? પણ હા, તમે તમારી જે મર્યાદાઓ છે, તમારા દેશનો જે પહેરવેશ છે, એ પહેરીને કોઈ ફંક્શનની અંદર જશો, કોઈ સમારોહની અંદર જશો, તો કોઈ વ્યક્તિ તો ચોક્કસ એમ કહેશે કે પેલી કોણ વ્યક્તિ છે, કે એના જીવનમાં કેટલી મર્યાદા છે. અને એવા અમે પરિવાર જોયા છે કે અબજોની સુખ સાહેબી હોય અને દીકરા દીકરીઓમાં એવા સંસ્કાર આપ્યા છે કે એના ઘરના આંગણે તમે જાઓ, ઓચિંતા ના જાઓ તો એ સાદા પહેરવેશ હોય, સાડીની અંદર એ સન્નારી શોભતી હોય, અને કદાચ આ ડ્રેસ પહેરતા હોય પણ ડ્રેસ ફૂલ સાઈઝ ના હોય. અમે જઈએ અને નજર નીચે ઢળી જાય એવા કપડાં એ પરિવારની અંદર પહેરાતા નથી. એવા પરિવારો આજે છે અને સંપ્રદાયમાં એનું નામ પણ છે કે કરોડોનો દાન દેતા હોય, અને એ વ્યક્તિને ઓચિંતા મેં કોઈને ઓળખાણ કરાવે કે આ ફલાણા શેઠ કહેવાય, એનું ફેમિલી છે, તો એકવાર તો સામેવાળી વ્યક્તિ ચકિત થઈ જાય કે આટલી સાદાઈ. એ સાદાઈ કહેશે પણ એમાં ભારોભાર એનું મૂલ્યાંકન છે કે આટલી સુખ સાહેબી હોવા છતાં એના દીકરા દીકરીઓ, પુત્ર વધુઓ એ કેટલી મર્યાદા રાખે છે. જો સન્માનને પાત્ર બનવું છે તો સારા સંસ્કાર કેળવવા જ પડશે. સાહસ વગરનો પુરુષ, મર્યાદા વગરની સ્ત્રી અને સંસ્કાર વગરનો બાળક, કહેતા કુસંસ્કારી બાળક એ ક્યારેય સમાજમાં સન્માનને પાત્ર બનતા નથી. તો આ 3 બાબતો પર ખાસ ધ્યાન આપવું. અસ્તુ. જય સ્વામિનારાયણ.